નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજનો વિડીયો જે છે એ તમે થંબનેલમાં જોયું હશે કે આપણી નામદાર હાઈકોર્ટે જે આપણા કેસનો જે ચુકાદો આપ્યો હતો, એ ચુકાદો તો એને ના કહી શકાય, વચગાળાનો આદેશ જે આપ્યો હતો એના ઉપર જે વાત કરેલી હતી કે ભાઈ કેટેગરી વાઇઝ જે આપણા પિટિશનરો જે છે એમની જગ્યાઓ જે છે એ બાકાત રાખીને ભરતી પ્રક્રિયાને બહાલી આપી હતી. એના સંદર્ભમાં થોડી ચર્ચા આપણે કરવાના છે વિડીયોમાં. તો સૌ પહેલાં તો અહીંયા જે વચગાળાનો આદેશ આપણને ગુજરાત હાઈકોર્ટે જે આપ્યો હતો એનું આ થોડું અંગ્રેજીમાં જે છે એ એનું કાગળ છે, એટલે કે એના પેપર્સ જે છે ઓર્ડરના એ છે. તો એમાં જે છે એ પ્રસ્તાવનાની માહિતી બધી થોડી ઘણી લખેલી છે અને આપણે વાત કરીએ તો સૌ પહેલાં તો આ કેસ શા માટે થયો હતો. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ 1ની પરીક્ષા લેવાઈ હતી 2025માં, એમાં ફાઇનલ આન્સર કીના વિરુદ્ધમાં, એટલે કે ફાઇનલ આન્સર કીના અગેન્સ્ટમાં જે છે એ હાઈકોર્ટમાં જે છે એ અરજીઓ થઈ હતી. તે 18થી 19 પ્રશ્નોનો સમાવેશ એની અંદર થતો હતો. તો એના સાથે બીજી પણ ઘણી બધી જે છે એ અરજીઓ જે છે એ હાઈકોર્ટમાં થઈ હતી. એના અનુસંધાનમાં જે છે તારીખો પડતી હતી અને એક સાથે એક બાજુ આપણી જે વિદ્યા સહાયકની ભરતી જે છે એનું પણ નોટિફિકેશન આપી અને ફોર્મ પણ ભરાઈ ગયા હતા. હવે ભરતી પ્રક્રિયા આગળ વધવા માટે જે છે એ અહીંયા જે એક બાજુ કોર્ટમાં તારીખો પડતી હતી, તો સરકારે જે છે એ કોર્ટને વિનંતી કરી હતી કે ભરતીની શરૂઆત જે છે જાહેર હિતમાં ભરતીની શરૂઆત કરવામાં આવે. પણ ગુજરાત હાઈકોર્ટ જે છે એમને જે આપણને વચગાળાનો જે આદેશ આપ્યો હતો એની અંદર એવું લખેલું છે કે જાહેર હિતમાં જે છે એ ભરતીની શરૂઆત કરવામાં આવે, એટલે કે તમે ભરતીની શરૂઆત જે છે કરી શકો છો. અને એના અનુસંધાનમાં આપણને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મળી પણ ગયું છે. પણ સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટે પિટિશનરો જે પણ છે એમના માટે પણ જે છે પલ્લું રાખ્યું છે અને કહેલું છે કે આ પિટિશનરો જે તે કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય એ જે તે કેટેગરીની કુલ જગ્યાઓ જે હોય એમાંથી જે છે જગ્યાઓ બાકાત રાખીને હમણાં એ ભરતી પ્રક્રિયા તમે આગળ વધારી શકો છો. અને આ જ કોર્ટના આ કેસનો જે ચુકાદો આવશે તમામને બંધન કરતા રહેશે. એટલે પિટિશનરોની સંખ્યા જે છે એ અહીંયા તમે લીગલી કોર્ટનું પેપર છે એની અંદર જોઈ શકો છો, 774 જેટલી જગ્યા છે, એટલે કે પિટિશનરોની સંખ્યા છે. કેટેગરી વાઇઝ જે છે બફરકેશન અહીંયા આપણને આપેલું છે. આ નિર્ણય જે કોર્ટે લીધો હતો કે એક બાજુ પિટિશનરોના હિતોનું પણ રક્ષણ કર્યું અને ભરતીની શરૂઆત પણ કરી, એટલે કે બંને વસ્તુનું કોર્ટે જાળવ્યું કે ભરતી પણ શરૂ થઈ જાય. હવે આ જે કેટેગરી વાઇઝ જે છે જનરલમાં તમે જુઓ કે 39 લોકો છે, ઈડબ્લ્યુએસવાળા 139 લોકો છે, એસસીમાં 95 લોકો છે, એસસીબીસીમાં 321 લોકો છે અને એસટીમાં 180 લોકો છે. એમ કરીને 774 લોકો છે. હવે આ જો નિર્ણયની વાત થઈ, એટલે કે જ્યારે સુધી હજુ જિલ્લા પસંદગી શરૂ નથી થઈ હજુ, તો જો જિલ્લા પસંદગી શરૂ થઈ જાય છે અને હજુ સુધી આ કેસનો અંતિમ ચુકાદો નથી આવતો, તો આ કેટેગરી વાઇઝ અહીંયા જે ઉમેદવારોની સંખ્યા જે રહી એ પ્રમાણે જે તે કેટેગરીમાં જે છે એ જગ્યાઓ જે છે એ બાકી રાખીને જિલ્લા પસંદગી આપવામાં આવશે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ કે જનરલમાં 39 છે, તો દાખલા તરીકે જનરલની ટોટલ જે પણ 4000 કે 5000 જગ્યાઓ આવે અને જ્યાં સુધી 39 જગ્યાઓ બાકી રહે ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે. અને જેવી 39 જગ્યાઓ બાકી રહે તો પછી જનરલમાં જિલ્લા પસંદગી હાલ એક કોર્ટ કેસના ચુકાદા વગર આપવામાં આવશે નહીં. એવી રીતે ઈડબ્લ્યુએસમાં પણ એવું છે કે ભાઈ 139 જગ્યાઓ જો બાકી રહે ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે. એસસીબીસીમાં 321, એસસીમાં 95 અને આ જે રીતે કેટેગરી વાઇઝ આંકડો તમે જોઈ જ શકો છો. તો કુલ આવી રીતે કેટેગરી વાઇઝ 774 જગ્યાઓ જે છે એ પેન્ડિંગ રાખવામાં આવશે. એવું નહીં કે એના જિલ્લા પસંદગી એના ઉપર નહીં આપવામાં આવે, પણ જે જ્યાં સુધી કેસનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી આને પેન્ડિંગ રાખવામાં આવશે. જો જિલ્લા પસંદગી શરૂ થાય ત્યાં સુધી કોઈ ચુકાદા ઉપર ન આવે તો આ એક સીધી વાત જે છે આ જે વચગાળાના આદેશ દ્વારા એ આપણે સમજી શકીએ છીએ. બીજી વાત છે કે આવું આ જગ્યાઓ જે છે જો આ નિર્ણય ના આવે તો શું થાય એની આપણે વાત કરી.
પણ જો કદાચ કોઈ નિર્ણય આવી જાય છે જિલ્લા પસંદગી પહેલાં કે પછી, બરાબર છે, તો આ જે જગ્યાઓ રહી એના ઉપર જે છે એ જેટલા પણ ઉમેદવારો પિટિશનમાં જે ભાગ લીધેલો છે એ ઉમેદવારો એના ઉપર હક દાવો કરી શકશે અને મેરિટ પ્રમાણે જે છે એમને એમાં સ્થાન મળશે, બરાબર છે. તો આ બીજી વસ્તુ છે. તો આ બંને વસ્તુમાં કઈ બની શકે છે એ અમે આ વિડીયોમાં તમને સમજાવ્યું કે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી પેન્ડિંગ રહેશે, બરાબર છે. અને પછી જ્યાં માની લો કે એનો નિર્ણય ના આવી ગયો કોર્ટનો, બરાબર ને, અને જિલ્લા પસંદગી પૂર્ણ થઈ જાય છે, પણ જે તે સમયે પાછો નિર્ણય આવે છે તો પછી જે પણ ઉમેદવારો જે બાકી રહી જાય છે એમને પાછળથી આમાં દાખલા તરીકે EWS કેટેગરી છે, દાખલા તરીકે એમાં 139 જગ્યાઓ દાખલા તરીકે બાકી રાખવામાં આવી હોય, બરાબર ને, પણ હવે 139 ઉમેદવારો જે EWSના જે પિટિશનર મિત્રો જે છે એ કદાચ એના મેરિટમાં જે છે એ આવતા હોય તો એમને લેવાના થાય છે, પણ મેરિટમાં ના આવતા હોય અને મેરિટમાં જનરલમાં બીજા ઉમેદવારો હોય તો એમને પણ લેવાના થાય છે. એટલે કે એ મેરિટ પ્રમાણે જ લેશે એમને, એટલે મેરિટ તો પાછું ઓવરઓલ જોશે જ, એટલે એ પ્રમાણે ઉમેદવારોને લેવામાં આવશે. પણ હાલ મુખ્ય વિડીયોનો કહેવાનો મતલબ એ જ છે કે આ જે જગ્યાઓ રહી કેટેગરી વાઇઝ આટલી જગ્યાઓ જો ચુકાદો ના આવી જાય તો આટલી પેન્ડિંગ રાખીને ભરતી કરવામાં આવશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ એમને જે ભરતી ચાલુ થવાનો આદેશ આપણને આપ્યો છે અને બંને જગ્યાએ એમને આ વસ્તુને ધ્યાનમાં રાખી છે. નજીકના ભવિષ્યમાં કે ગમે ત્યારે પણ જે પણ ગુજરાત હાઈકોર્ટ આપણને નિર્ણય આપે એ તમામ ઉમેદવારો અને સરકારને તમામ આપણે બધાને બંધન કરતા હોય જ છે અને રહેશે. તો આટલી જાણકારી તમને આ વિડીયોમાં મારે આપવાની હતી. અને બીજી વાત હવે કરીએ આપણે કે FML જે છે, FML બાબતમાં ઘણાના મેસેજને એવું આવતું હોય છે. તો ફાઇનલ મેરિટ જે છે એ સામાન્ય રીતે અત્યારે વાંધા અરજી ચાલે છે 20 તારીખ સુધીમાં, એટલે એ વાંધા અરજીની પ્રોસેસ જે છે એ પૂર્ણ થાય અને એના પછી એના ઉપર કામ થતું હોય છે. કેટલી વાંધા અરજી આવે છે, કેટલી સાચી છે, શું છે એની અંદર, એના ઉપર કામ થતું હોય છે. અને વાંધા અરજી તમે જુઓ કે દર વખતે સમય ઓછો હાલતા હતા વાંધા અરજીનો, આ વખતે 10 દિવસ જેટલો સમય આપ્યો છે. તો વાંધા અરજી ઉપર કામ થશે અને પછી જે છે એ ફાઇનલ મેરિટની પ્રક્રિયા કરવામાં આવશે. ફાઇનલ મેરિટમાં એટલો બધો ફેરફાર પડતો નથી, બરાબર. અમુક જેને વાંધા અરજી કરી હોય એનો થોડો ઘણો મેરિટમાં ફેરફાર કદાચ થતો હોય છે. તમે વાંધા અરજી ના કરી એટલે તમારો મેરિટ તો ઓછું વધારે થવાનું નથી. તમારો નંબર કદાચ એક બે નંબરનો કદાચ ફરક પડે, એટલો બધો પડતો નથી ભૂતકાળની ભરતીનો ધ્યાનમાં રાખીને આપણે કહીએ તો. અને પછી ફાઇનલ મેરિટ આવી જાય, બરાબર છે, એના પહેલાં જે છે એ કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ જે છે એ જાહેર થઈ જશે. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને તમામ મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.